છે બનાવ? સર સાતમ આઠમ તહેવારને લઈને વાહન ચોરીના ગુના રાજકોટ શહેરમાં વાહન ચોરી, અન્ય બીજી મોબાઈલ ચોરી તેમજ અન્ય ગરફોડ, અન્ય ગુનાઓ બનતા હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ, ઝોન 2 ડીસીપી શ્રી જગદીશ બાંગરવા સાહેબ તેમજ નીચેના પોલીસ સ્ટેશનના તમામ પીઆઈસીઓને સૂચના આપેલ કે કોઈ પણ ગુના ડિટેક્ટ ન રહે ખાસ જોવું. જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજથી 25 દિવસ પહેલા પેલેસ રોડ ઉપર એક એક્ટિવા ચોરીનો બનાવ બનેલ, જે ગુનો દાખલ થયેલ. જે બાબતે સર્વેલન્સ સ્પોટના માણસોને બાતમી મળેલ કે એક વ્યક્તિએ મહિલા અંડરબ્રિજ પાસે એક્ટિવા ચોરી કરેલું છે, જે લઈને નીકળવાનો છે. જે બાબતે વોચ રાખી અને તેને પૂછપરછ કરતા ત્યાં કોઈ આધાર પુરાવો આપેલા નહીં. જે બાબતે તેને પોલીસ ટીમ લાયક પૂછપરછ કરતા તેણે અગાઉ ઘણા બધા ગુનાઓમાં ચોરીમાં પકડાયેલ છે. જેનું નામ છે નવગણ વખતે નગો રામજીભાઈ સાડમિયા, સાલખડા ગામનો છે, ચોટીલા તાલુકાનો, જેના વિરુદ્ધ 18 ગુનાઓ છે ચોરીના તેમજ અન્ય મારામારીના ગુનાઓ. જે હાલમાં 8 મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે, જેમાં એ ડિવિઝનના બે ગુનાઓ છે ડિટેક્ટ થાય છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનનો એક ગુનો, થોરડા પોલીસ સ્ટેશનનો એક ગુનો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક ગુનો. તેમજ અન્ય એક ગેરેજવાળો ઈસમ અને અન્ય એક એની મદદગારી કરતો ચોરી, એનું નામ અશોક ઉર્ફે બાવ ભીખાભાઈ જખાણિયા, નાકરાવાડી કુવાડા રોડ, રાજકોટનો રહેવાસી છે. જે ગેરેજવાળો છે એનું નામ વિજય સુમાભાઈ વાઘેલા, જે દૂધસાગર રોડ ઉપર એનું ગેરેજ આવ્યું. તેનાથી સ્પેર પાર્ટ તેમજ અન્ય વસ્તુઓ પણ મળેલી. અને આ નવગણ વખતે નગો બાઇક ચોરી કરી તેના અલગ અલગ સ્પેર પાર્ટ વેચી અને અન્ય ગેરેજોમાં પણ વેચતો. જે શિવનગર ગ્લેન એન્ડ ચોકડી પાસે આવેલ બંગાળિયાઓ છે, બે બંગાળિયા, ત્યાં પણ અમુક સ્પેર પાર્ટ વેચી હોય. એ સ્પેર પાર્ટનો બધો કબજે કરી અને હાલમાં તપાસ ચાલુ છે.